रामदेवी महाराज की जय। जग्या भौम की जय। आदि शक्ति मात की जय। अपने अपने गुरु महाराज की जय। महाबली बजरंग बली हनुमान की जय। ओम नमः पार्वती पति हर हर महादेव महादेव। तो गणपति कर जोड़ीदार ए सदा सर्वदा तमने समारता विघ्न ना आवे पार। ए सदा भवानी सहाय करो અને સન્મુખ વસો ગણેશ દાદા તાર મારા દેવતા રિદ્ધિ સિદ્ધિ દાદા તાર મારા દેવતા મેર કરો ને મહારાજ દેવજી મેર
સદુરદેવ કી જય રામદેવીર મહારાજ કી જય કેના દાંત ગણવા છે કેના દાંત ગણવા છે મારે એની હિંમત જોવી છે અને બે નાના અમથા બાળકો છે 5 વર્ષની ઉંમરના બાળકો અને બરોબર આ થમણી દિશામાં જાય બરોબર એમ ટુકાણમાં વાત લઈ લો ગુફાની સામે આવીને ઉભો રહે કે જયસાણ કે હા આ કંગાલ છે આ નિર્માલ્ય છે જંગલનો સિંહ કહેવાય પણ એનામાં હિંમત નથી અને હોય તો કદાચ બહાર ના નીકળે બખોલમાં પડી રે કૂતરાની માફક અને વાત કરતા વાર લાગે સિંહ એમ બરોબર ઘા કરીને પંજો પછાડ્યો છે અને સિંહ એમ કહેવાય કે દંડો ઉછાળ્યો જેમ ઝંડો ચડ્યો આવતો હોય એમ સિંહે થાપ મારી અને એક ગાડવા એમ કહેવાય કે ધૂળને ઉછાળી મારી અંત જેસલ કે ઓહો આ તો ખાલી દેખાવનો છે જખરો કે પણ એને હિંમત તો જોઈએ આપણી સામે બે નાના બાળકો તમે જોજો મર્દાનગી કોને કહેવાય બે નાના બાળકો 5 જ વર્ષના અને બરોબર ઘા કરી એમ કહેવાય કે જેસલના ઉપર બરોબર આમ ઘા કરવા જાય જખરાએ એક ફેટ મારી સિંહ ઉછળીને નીચે પડ્યો ફરી ઊભો થઈને આવે અને બરોબર એમ કહેવાય જખરાની ઉપર આવવા જાય અને જેહાડે પોતાની કટારી કાઢી અને સિંહના પડખામાં મારી દીધી સિંહ પડી ગયો નીચે દાડા માથાની હારે બંને ભાઈઓ ગળમથલ કરે ત્યાં જેસલ બોલ્યો છે કે ભાઈ ઈ એકલો છે આપણે બેનાથી એની સામે લડાય નહીં આની સામે એકની સામે એક હોવો જોઈએ હરિયલ ઘરે ન હોય અને કુંજલડા આગળ ફરે પછી વાયની વાટું નહીં પેલા કેહર બચ્ચાને કાગડા આ નાના બાળકો પણ બરોબર એમ કહેવાય કે આ બેની યુદ્ધ ચાલે છે દ્વંદ્વ યુદ્ધ ચાલે છે આ બાજુ કોઈ કે જઈને કીધું કે પેલા બાળકો દક્ષિણે જાય છે ત્યાં સિંહ છે બાળકને ફાડી કાહે અને આખી રાજસભા ઊભી થઈ ગઈ છે અને બરોબર એમ કહેવાય વિસળજી ઓડોજામ ને બધા સામે આવે છે પણ ત્યાં તો બે દીકરાની સામે દ્રશ્ય જોવે છે સિંહને પાડીને બે જણા ટાગા ટોળી કરી અને લઈને આવતા હામા મળે છે અને ત્યાં એમ કહેવાય ફરી પાછા સભા ટુકાણમાં લઉં વાર્તા કદાચ કહું તો 3 કલાકની વાત છે 3 મિનિટમાં એટલા માટે પૂરું કરું છું કે અમે મહેમાનો છે બાકી અમે વાતો કરતા હોય કવિઓ એટલે વાતમાંથી વાત અમારા સભાગડા આવે શેર આવે છંદ આવે દુહા આવે વાત ઘણી લાંબી થઈ જાય પણ ટુકાણમાં કરતા હોય એમ કહેવાય કે સામે મળે અને ત્યારે એમ પૂછે કે વડાજામ આની જનેતા કોણ છે ઓઢાજામ વચનથી બંધાયેલા છે એ કહેતા નથી કે એની જનેતા કોણ છે અને પછી બહુ કહે છે ને ત્યારે એમ કહે છે કે ઇન્દ્રના ઘરની અપ્સરા છે અને વાત પ્રમાણે પાછી હાલી નીકળે છે પણ મિત્રો જનેતા સારી હોય એના દીકરા ઉદાર હોય દાતાર હોય એના દીકરા સુરવીર હોય એના દીકરા ભક્ત હોય એ ક્યાંય કોઈને નડે નહીં નડવું તો હા વહેલું છે ભલામાં કોકને લાફો દઈ દેવો હાવ હેલો છે પણ તમારામાં તાકાત હોય અને હામેલાને તમે પાડી શકો એમ હોય છતાં એને કંઈક જા તને નથી મારવો એ મર્દાનગી વાળી વાત છે અને એને વીર કહેવાય બાકી હામે કોકને ગાળ દઈ દે એને વીર ન કહેવાય એને નમાલો કહેવાય પણ વાતોનો દોર
તમારે થઈ ગયું ભાઈ, લેસન થઈ ગયું? સ્વાગત કરી રહ્યા છે કમલેશભાઈ નું 51,000 નો સાહેબ ફાળો પણ છે હો સાહેબ. એને સાથે લેતા જજો. અરે તો વૃદ્ધાશ્રમો બંધ થઈ જશે. વૃદ્ધાશ્રમ સંસ્કૃતિ ઘેર ઘેર ગવાતી હોત તો મારે તમારે વૃદ્ધાશ્રમના દરવાજા જોવા ન પડત. આપણા વડવાઓ આપણને ભેટમાં આપીને ગયા છે, ઋષિ મુનિઓ આપીને ગયા છે, ગુરુજનો આપીને ગયા છે. એ ભેટ છે અને ભેટ ઉપર અમે ભાવ તરી ગયા છીએ. ત્યારે તમને પણ સંસાર સાગરમાં તરવા માટે ઈ અમારી આ ભજનની બોટ લઈને નીકળે. રામા અમે તમને ઘડીક વાર હાસ્યની દુનિયામાં લઈ જાઉં છું અને એમાં હાસ્યની બતાવો તમારી અમે રમેશ મહેતા લાવું છું. ગુજરાતી ફિલ્મના પડદે આવે 5 મિનિટ તો નાના મોટા ભાઈઓ છે. આપણો ગુજરાત આગો ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થઈ ગયું. આનંદ તો ગમે ત્યાંથી મેળવી લઈએ. હમણાં હું આવતો હતો સાહેબ અને રસ્તામાં આવતો હતો, એમાં એક 80 વર્ષના બાપા કૂતરાને પૂંછડીને ભૂંગળી ભરાવતા. મેં ગાડી ઉભી રાખી, મેં કીધું એ કંઈક નવું છે. હું ગયો એમની પાસે, મેં બાપા શું કરો છો? મને કે દેખાતું નથી. મેં કીધું દેખાય એટલે તો આવ્યો. મેં કૂતરાની પૂંછડી ભૂંગળી ભરાવો, આમ કૂતરાની પૂંછડી સીધી ના થાય. મને કે કલાકાર છે? મેં કીધું હા. તો હાલતી નો થા. મેં કીધું કા? મને કે કા હું મારે કૂતરાની પૂંછડી સીધી નથી કરવી, મારે પાઇપ મોકી કરવી છે. હા આવી મોજ એમાં કરવું છું. ગમે ત્યાંથી મોજ કરી લઈએ છીએ અમે, અને ગમે ત્યાંથી કરી. આજની જ વાત કરું તમને ચોખવટ કરું. મારે એકનું એક બૈરું છે. ના તો મારી વાત કરું સાહેબ, મારે એકનું એક બૈરું છે, નામ ઢબુ. પણ ઢબુ મને વાલી બહુ. એમ આજ તો નેકડે ઘેરથી તૈયાર થઈને મેં જોજો ઢબુ કેવો લાગુ છું. મને કે કહું બડી શરમ આવે. મેં કીધું કે હું કેવો લાગુ છું, મારે પ્રોગ્રામમાં જવું છે. મેં કે કહું અને શરમ આવે. મેં કીધું પણ કેને મને જલ્દી મોડું થાય છે. મને કે બિલકુલ મારા પપ્પા જેવા.
કઈ નક્કી ના હોય શું બોલવું, ક્યારે બોલવું, કેમ બોલવું, કઈ. પણ આ તો હું તમને કદાચ આનંદ કરવા માટે થઈને કહેતો હોય, પણ નારી તું નારાયણી નારી રતનની ખાણ, નારી તું નારાયણી નારી રતનની ખાણ, નારી થી નર નિભજ્યા ધ્રુવ પહેલા સમાન, નારી ને નિંદો નારી સૌથી મહાન, નારી થી જ ઉપજ્યા પૂર્ણ શ્રી ભગવાન. આ જનેતાની કુખેથી એવા એવા નરવીર બંકાઓ જન્મ્યા છે કે જેમની કદાચ વાતો કરીએ તો અમારું આખું જતું રહે પણ વાતો ન થાકે એવી ક્ષત્રિયાણીઓ છે, એવી અમારા બહેનો છે, એવી દીકરીઓ. અરે નાની અમથી દીકરીની વાત કરવી હોય અને એ દીકરીની વાત કરતા 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 એમ કહેવાય કે અમે એની વાતે લડાવા લડી જઈએ તો નાની અમથી દીકરીના પરાક્રમો છે, હોવરાના માના પરાક્રમો છે સાહેબ, દીકરીઓનું સમર્પણ છે. એક દીકરી નાની અમથી વાત કરી દો અને પછી તમને સન્માન. નાની અમથી વાત કરી દઉં. એક નાની અમથી દીકરી બાજુમાં ઊભી છે, બરોબર એમ કહેવાય કે રોગચાળો ફાટી નીકળ્યો છે. એક માની કુખની અંદર એમ કહેવાય કે 6 મહિનાનું બાળક છે અને બાજુમાં એક દીકરી ઊભી છે, માનો જીવ જાતો નથી, રોગચાળો એવો ભયંકર નીકળ્યો છે. જીવ જાય છે ને આવે છે, બધા કે તારો જીવ કેમ જાતો નથી. અને ત્યારે માં એમ કે છે કે મારા 6 મહિનાના બાળકનું કોણ, એને કોણ હાચવશે. અને પેલી 5-6 વર્ષની દીકરી એમ કે છે કે એને હું હાચવીશ. પણ કે આ તો જગત છે ને, કાલ વિહરી જાય. દીકરા માટે મારો જીવ જાતો નથી. તે દિવસે દીકરી એ નાની અમથી ટુકાણમાં વાત મોટી છે, ટુકાણમાં જઈ અને દીકરી જાય છે અને ઘરમાં જઈ અને સિંદૂર લઈને આવે છે. એની માને કહે છે કે લે આ તેરા દીકરાનું સિંદૂર માથે પડ્યું છે, હવે તો તને વિશ્વાસ છે ને ઈ મારો ભરથાર, હું એની ઘરવાળી, હવે તો તને વિશ્વાસ બંધાણો ને. નાની બાળકમાં કેટલું સમજણ. અને પછી તમને કદાચ પેલું ગીત ગાતા સાંભળ્યું હશે, નંદ કુંવર નાનો રે કાનો રમેશ મારી કેડમાં, ક્યો તો ગોદાર તને ઘોઘાના ઘોડલા મંગાવી દઉં, ઈ ઘોડીલાનો બેહનાર રે કાનો રમેશ મારી કેડમાં. આ ગીત તે વખતે બન્યું છે કે મારે ભરથારની કયા કાનાની વાત કરવી છે, મારી કેડમાં જેને લઈને ફરું છું મારો ભરથાર છે એની વાત કરી રહ્યો છું. આ સમર્પણ છે. નાની ઉંમરમાં બધું સમજી જાય આવી દીકરીઓ આ હિન્દુસ્તાનને મળી છે. નામની ઉંમરમાં પોતાના બાપના વેર લેતી હોય એવી દીકરીઓને સમર્પણ અહીંયા પડ્યા છે. પણ વાતો કરીએ, ગાડા ભરાય, સમય થયો છે વળી પાછો સ્વાગતનો, એટલે સ્વાગત કરી લઈએ. પછી તમને જેવી મોજ આવે એવી અહીંયા ગીત, ગઝલ, ભજન, વેરાડી, ગરબા, તમને જેવું મોજ આવ્યું અહીંયાથી રજૂ કરીશું. પણ એકવાર મહેમાનોનું સન્માન થઈ જાય પછી વાતને આગળ વધારવી છે. સંગીત વગાડતા રહો ભાઈ રમેશભાઈ. સાહેબોને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ એકવાર જોરદાર તાળીઓથી બધા સાહેબને વધાઈ લો બાપ. એમનો કિંમતી સમય આજ આપને કાઢીને આપ્યો છે એ બદલ. અને આ બાજુ ભાઈઓ ઊભા છે, એમને આ બાજુ જગ્યા ઘણી છે, તો અહીં જોડે આવી જાવ તો વધારે મજા આવશે. આ બાજુ આવી જાઓ અને બેનો પાછળ બેઠા છે, થોડો અહીં આવી જાઓ તો વધારે મજા આવે. દ્રાક્ષ અલગ અલગ થઈ જાય ને તો એની પણ કિંમત ઘટી જાય. અને આપણે તો માણસ છીએ બાપ, એટલે બધા જોડે જોડે બેસશો તો વધારે મજા આવશે. એવા જ રામદેવપીર મહારાજના સાનિધ્યમાં મળ્યા છીએ. તો સૌ પ્રથમ
બે હાથ ઊંચા કરી અને એવો જય જયકાર કરશું. બોલીએ સિદ્ધરામ દેવજી મહારાજ કી, દ્વારિકાધીશ કી, કુળદેવી માત કી, ભારત માત કી, બાબા સાહેબ કી. પ્રેમ સે બોલીએ નમઃ પાર્વતી માતા. હર હર મહાદેવ 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 બેનની શરૂઆત થતાની હારે 1000 રૂપિયા રણછોડભાઈ નવાગામ તરફથી આવે છે. જોરદાર તાળીના ગડગાથી વધાવી દો. વાહ બેન. સદગુરુજીને શરણે નમો ને માંગુ પ્રેમ પ્રસાદ. સદગુરુને શરણે સદગુરુજીને શરણે નમો ને માંગુ પ્રેમ પ્રસાદ. દયા કરીને ગુરુદેવજીઓ હરિરસ અમૃત સ્વાદ. દયા કરીને ગુરુજી મને દીજીઓ હરિરસ અમૃત સ્વાદ. યા દેવી સર્વભૂતેષુ મયા શક્તિ રૂપેણ વાણી રૂપેણ કરુણા રૂપેણ સંસ્થિતા. યા યા દેવી સર્વભૂતેષુ મયા શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય નમસ્તસ્ય માડી નમસ્તસ્ય નમો નમઃ. કળશમાં કડા બિરાજે ને બાપા તમારા નેજામાં બિરાજે નૂર. કળશમાં કડા બિરાજે ને બાપા તમારા નેજામાં બિરાજે નૂર. કળશમાં કડા બિરાજે ને પીરજી તમારા નેજામાં બિરાજે નૂર. પોકરણ ગઢમાં પીર રામદેવ બિરાજે હાજર હાજો. આજ પાટડી ધામે પીર મારો રામદેવ બિરાજે હાજર હાજો. એવા જ સિદ્ધરામદેવજી મહારાજ એટલે સૌ પ્રથમ રામદેવ પીર મહારાજની આરતીથી શરૂઆત કરવી છે. પછી આગે આગે ગોરખ જાગે ને જેવી તમારી ફરમાઈશ ને જેવી તમારી મોજ. એ નગારા રે હોજી રે વા પાટડી રૂડા ધામમાં. અને એકવાર જોરદાર તાળીઓથી અમારા વેલનાથ નગરના નાના
ભૂમિકાઓ અને યુવાન ભાઈઓને જોરદાર તાળીઓથી વધાવી લો. આવું સરસ મજાનું અને આવું કાર્યનો સાહસ કર્યો છે જેઓએ અને એક જ વર્ષમાં મંદિર પૂર્ણ કરી અને આવી સરસ મજાની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને આવું આયોજન કર્યું છે. હો તારે દરબાર રૂડો આવો અવસાર છે. જય બાબારી, જય બાબારી. અરે તારે દરબાર રૂડો આવો અવસાર છે. તારે દરબાર રૂડો આવો અવસાર છે. અરે ભાવ ભર્યા હૈયાને કેવો સંસ્કાર છે. ઓ ભર્યા બાદરિયા છે ભંડાર. ઓહો હો હો, ઓહો હો હો. એ બાબા ભર્યા બાદરિયા છે ભંડાર. હોજી રે વા પાટડી રૂડા ધામ માધા. ધમધમે નગારા નગારા, ધમધમે નગારા નગારા, ધમધમે નગારા રે. હોજી રે વા પાટડી રૂડા ધામમાં આરતીની શોભા છે અપાર. આરતીની શોભા છે અપાર. હોજી રે વા પાટડી રૂડા ધામમાં એવા પાટડી રૂડા ધામમાં એવા પાટડી રૂડા ધામમાં. અરે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર. અરે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર. अरे अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. जय भारत माता, जय भारत माता. अरे अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. अगर देश के काम ना आए तो जीवन बेकार. अरे तो जीवन बेकार साथियों, हो जाओ तैयार. अरे हो जाओ तैयार साथियों, हो जाओ तैयार. ओहो
આવી જાઓ. તમારું ખાસ કામ છે. અહીં આગળ આવી જાઓ, આગળ તમારા બધાને મને મોઢા દેખાય એમ. આવી જાઓ બધા આ બાજુ. આવી જાઓ ભાઈઓ, આવી જાઓ. છુપાઈને કઈ રહેવાની જરૂર નથી. એ પીરના લીલોડા ને જા ફરકે 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 એ હારે તારી ધોડી રે ધજાવું ફરકે. જય બાબારી, જય બાબારી. એ હારે તારી ધોડી રે ધજાવું ફરકે. એ જોઈ મારું મન હરખે, એ જોઈ મારું મન હરખે રણું જા. એ તને કહે છે કામણે ગારો, તું તો ભક્તો ના દુઃખ હરનારો. એ તને કહે છે કામણે ગારો, તું તો ભક્તો ના દુઃખ હરનારો. એ ભક્તોની વારે ચડજે, એ ભક્તોની વારે ચડજે સામળિયા. એ હારે તારી ધૂળી રે ધજાવું ફરકે. આરતીબેન ઠાકોર, હા. ક્યા વાત. ઓ હો હો લા લા લા. હા. એ પીના ઢોલ નગારા વાગે વાગે વાગે, મારા રામા ધણી ના આગે. ઓ જી 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 જી. એ ખમ્મા 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 તમને દાદી ખમ્મા ને મારા હિન્દુઆ પીરને, હિન્દુઆ પીરને, હિન્દુઆ પીરને ઘણી ખમ્મા, દાદી ખમ્મા, ઘણી ખમ્મા. મોગરણના પીરને જાજી ખમ્મા, મારા રણુજાના રાયને જાજી ખમ્મા. એ ખમ્મા 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 તમને દાદી ખમ્મા ને મારા હિન્દુઆ પીરને, રણુજાના રાયને, રણુજાના રાયને જાજી ખમ્મા, ઘણી ખમ્મા, જાજી ખમ્મા. ગોકર્ણના પીરને જાજી ખમ્મા, મારા રણુજાના રાયને જાજી ખમ્મા. હો 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 હો. અને ખેલે રામોપી, એ જેના હાથમાં છે તીર ગોળીલા ખેલે રામોપી. પિતા અજમલજીના બાળ ગોળીલા ખેલે રામોપી. એ માતા મીનળ દેવના બાળ ગોળીલા ખેલે રામોપી. હે બનીને હું 5 વર્ષનો બાળ, મારે જાઉં અજમલ ઘેરે આવતા. જોકે કાલે પ્રતિષ્ઠા છે એટલે તમારે એમ સમજવું હોય તો સમજી લેવાય કે કાલે તમારા આંગણે વેલનાથ ના આંગણે તમારા રામાપીર મહારાજ જન્મ લેતા હોય એવું જ માનવું પડે. એટલે એ ખુશી પર મારી એવી ઈચ્છા છે. એના તમે કહો એ પહેલા 1100 રૂપિયા ભરતભાઈ દરજી તરફથી અહીંયા આવે છે. વાહ, એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો બાબુ. ભરતભાઈ દરજી જોરદાર તાળીના ગણગણથી વધાવો. કાલે આપણે પ્રતિષ્ઠા છે એટલે બધાને જેને જેને મનમાં એવું હોય કે મારા રામાપીર મહારાજે મને મારા હેસિયતથી પણ વધારે આપ્યું છે, એ અહીંયા વરસવા આવજો. એવું જરૂરી નથી કે 100
100 50 500 10 રૂપિયા હશે ને તો પણ અમે સ્વીકારી લેશું જે પણ કાંઈ છે આપણું કાર્ય છે આપણું ગામ છે આપણે બધાને સુધારવાનું છે બેનોને તો ખાસ આવવાનું છે આવશો ને બેનો આ મારું વેલનાથ નગર બાપો
હવે કોણ લઈ જાય એ ઓલા દુતારાને કોણ સમજાવે રે વ્રજ હવે કોણ લઈ જાય એ મને કનૈયાના કાગળ આવે રે વ્રજ હવે કોણ લઈ જાય જય દ્વારિકાધીશ છોડશે એણે મને માયા લગાડી જી રે જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી જી રે ઓ એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા શામે મને કાને મને જો પેલા બેનને કેવું ના પડ્યું કે આમાં તાળી પાડવી પડે બધાય બે હાથ ઊંચા કરી અને 2 મિનિટ ફક્ત 2 મિનિટ મારી સાથે તાળીનો સાથ આપવાનો છે આવસાદ આમાં નાના ને મોટા ને બધાને તાળી આપવાની આ જન્મમાં તાળી નહીં આપો તો ઉલા જન્મમાં આમ આમ કરવા પાછું આવવું પડશે બાપાનો સાનિધ્ય છે મને માયા લગાડી જી રે વાસા આપો અરે રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી અને આ ફરમાઈશ તો કેટલી વાર આવી ગઈ આનો તાલ નતો મળતો હવે મળ્યો હા એ રતન હલકારો હાંડ જાઉં મારવા એ રતન હલકારો જાઉં મારવાડ દેશ એ મયર પરણે મારો વીર પેરું હીર ને ચીર મયર પરણે મારો વીર પેરું હીર ને ચીર રતન હલકારો જાઉં મારવા એ મારવાડ એ રતન હલકારો જાઉં મારવાડ રે જય બાબારી જય બાબારી જય બાબારી આપો રતન હલકારો જાવું મારું વાડ દે રતન હલકારો જાવું મારું વાડ દે મયર પરણે મારો વીર પેરું હીર ને ચીર મયર પરણે મારો વીર પેરું હીર ને ચીર રતન હલકારો જાવું મારું વાડ દે રતન હલકારો જાવું મારું વાડ દે બાપો બાપો વાવસાદ અને આજે તો ફક્ત આનંદ અને આનંદ કરવાનો છે તમારું મારું આજે બધે ઘરી જે પણ કાંઈ છે એ બધું ઘરે જ મૂકીને આવવાનું છે કોઈ ટેન્શન નથી રાખવાનું આજની રાત આજ તો દિવાળી
દિવાળી કહેવાય. આપણે આ 2-3 દિવસ આપણા માટે દિવાળી કહેવાય બાપ. આ તો ભાગ્ય જ મળે. એટલે અરે તારું મારું એઠું મેલી, તારું મારું એઠું મેલી, હું કામ તારું થાય, હાલ્યો હું તો રણું જાની વા. એ માયા મોન ખાની મેલી રે, માયા મોન ખાની મેલી રે, હાલ્યો હું તો રણું જાની વા. વીરજી તમે એકલા મળજો, ધણી તમે એકલા મળજો. એ થઈ ઘોડે થઈ રે યશવાર, પીર ઘોડે થઈ રે યશવાર, રામા ધણી એકલા મળજો. બાપો, અને સરસ મજાની ફરમાઈશ અમારા ભાઈની 11 બંકા. વાહ ભાઈ વાહ, 11 બંકા. રણુ જે મનડા મોયો રામ આપી. એ રણુ જે મનડો મોયા રામ આપી, રણુ જે મનડો મોયો. એ મારવાડમાં મનડો મોયો રામ આપી, મારવાડમાં મનડો મોયો.
તમારો બધાયનો સાથ જુએ. સાથ એટલે કે ગાવાનો. ગાશો ને? બધાયને ગાવાનું છે. અને જેને જેને ગાવામાં પાપ લાગે બધો જ મારી ઉપર નાખી દેજો. પણ આજે બધાને ગાવાનું છે, મન મૂકીને, કોઈ શરમ નથી રાખવાની બાપ. આ તો આપણું ઘર છે અને આપણા ભગવાન છે અને આપણા માણસો છે, એમાં શેની શરમ હોય? એ માધવ તારી મેડીઓમાં બોલે જીણા મોર. ઈલે હા સુધી ખાધું નથી, નાસ્તો જોશે? ભૂખ લાગી હોય તો મારા તરફથી નાસ્તો કરાવી દઉં, પણ આજ ગાવાનું મોરે મોરું નથી રહેવાનું. બરોબર? કે માધવ તારી મેડીઓમાં બોલે જીણા મોર. આ વાદમાં છે કે શું? મને લાગે પેલા બેનોને ગવડાવી લઉં, પછી ભાઈઓને ગવડાવું. સાચું ને? બેનો ગાશો ને? क्या बात. किसका नहीं, हम तो रामाधनी का गाना सुनेगा. वाह वाह. किसका नहीं, हम तो रामाधनी का गाना सुनेगा. ये बात हुई. बेनो गाજો હો, મારી લાજ રાખજો. આપણે ભાઈઓથી વધારે અવાજ કાઢવાનો છે. અરે માધવ તારી મેડીઓમાં બોલે જીણા મોર. ઈલે રણછોડ રંગીલા રંગીલા, ખાલી એટલું જ કહેવાનું છે. શીખો બાપ, કંઈક શીખો. માધવ તારી મેડીઓમાં બોલે જીણા મોર. ઈ વાત સાચી, ભાઈઓ જ જીતશે. હવે ભાઈઓનો વારો, બેનો હારી ગયા મારા, ના રાખી મારું. માધવ તારી મેડીઓમાં બોલે જીણા મોર. આ સાના મને જેમ કે પેલા પોલીસ વાળા સાંભળી જતા હોય જણ કે અહીં વડશે એવું સાનું માનું ગાય છે. સાનું માનું નથી ખાવાનું, જોરથી ગાઉં. હું આટલી વારથી ગાઉં છું, મારો અવાજ નથી બેઠો. તમારે તો એક જ વાર ગાવાનું છે, એટલે જોરથી એક વાર ગાઈ લો. સાથે મળી બહેનો અને ભાઈઓને બધાયને. જે ના ગાય એને રામદેવપીર મહારાજના સોગન છે. અને બે હાથ ઊંચા કરી, એ માધવ તારી મેડીઓમાં બોલે જીણા મોર. ये बात माधव तारी मेड़ियों बोले जीना मोर. रणछोड़ रंगीला रंगीला, रणछोड़ रंगीला. अपने वालो ये मारो ठाकर बाबे मिश्री શો કરવા હોય તો રણુજા જવું પડે. પણ મારું માનવું એવું છે કે તમારે 60 નાય ડબલ કરવા હોય ને તો રણુજા જવાની કોઈ જરૂર નથી. ખાલી આઈકણ ખાલી પ્રેમથી અને દિલથી ખાલી એકવાર કહી દો ને બાપ જય જય રામાપીર, તો 60 ના શું તમારે જેટલું જોવે એટલું મળી જાય. એટલે એકવાર બોલી જાઓ, માધવ તારી મેડીઓમાં બોલે જીણા મોર. રણછોડ રંગીલા રંગીલા, રણછોડ રાધે ગોવિંદ.
જો કે આપણે હજુ અલકાબેનને સાંભળવાના છે એટલે છેલ્લે બે લાઈનમાં મહાદેવને યાદ કરી લઉં. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. अरे हाथ जोड़कर बोली गवरदा, हाथ जोड़कर बोली गवरदा, हाथ जोड़कर बोली गवरदा, हाथ जोड़कर बोली गवरदा. तीनों लोग बसे बस्ती में, तीनों लोग बसे बस्ती में. आप वीराने में जी, आप वीराने में जी. अगड़ बम 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 लहरी. अगड़ बम 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 लहरी. जोड़कर बोली गवरदा, हाथ जोड़ सुनो मेरे दीनानाथ जी. मैं तो दासी जन्म जन्म की, मैं तो दासी जन्म जन्म की. बाल उम्र से भक्ति करती, बाल उम्र से भक्ति कर. तुम्हें छोड़कर कहीं न जाऊं, तुम्हें छोड़कर कहीं न जाऊं. तुम्हें छोड़ दो मैं मर जाऊं, तुम्हें छोड़ दो मैं मर जाऊं. राम भजो जी, राम भजो जी, राम भजो जी, राम भजो जी. शिव का वंदन किया करो, शिव का वंदन किया करो. अगड़ बम 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 लहरी. अगड़ बम 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 लहरी. बढ़िया री खबर थी सुन तारी चट्टी का चारणी जोग माया खोड़िया. दिखो वारणी तारणी बेड़ो मगर शो वारी वारी. चारण जगत जाऊ लाया अवतार. जय खोड़िया, जय खोड़िया, जय खोड़िया. तापी वांजिया मेणु मामड़िया मांदा गेर प्रगटी झुंडू में रूपी ज्योति अखिया. आई आवड़ खोड़ल मोड़ी जोगड़ तोगड़ बिचोल ने संसाई संग में रखियो ब्रा. खोड़ली जेनी जड़े ना जोड़ली. गामो गाम करो घर घटो घट मापू जाय. छोरू वडेरा छूटेला वाला सर खास दाई माड़ी. दया 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 तारी दया झलका माड़ी दया झलका. बोलिए આજે દિવસ દરમિયાનનો થાક પણ એટલી જ વારમાં ઉતરી ગયો. બધા આનંદમાં આવી ગયા. બેસજો, હજુ કાર્યક્રમ ચાલુ છે. આપણો કાર્યક્રમ પૂરો નથી થયો એટલે વેરાશો નહીં. અને કાલે આપણે બધા અહીંયા રોકાવાનું છે. કાલે ક્યાંય બહાર જતા નહીં. તરત જ સાજીના મિત્રો આવે એટલે તરત જ આપણો કાર્યક્રમ અહીંયા શરૂ થઈ જશે. આપણે ધોતી પહેરતા હતા, બહેનોએ ધોતી પહેરવાની ચાલુ કરી. બાપ દાદા વખતનો લેઘો હતો એ એમને પ્લાઝો કરીને પહેરવાનો ચાલુ કર્યો. આપણે કોક દાડો ઘાઘરો પહેરીને નીકળો લ્યો. ના થાય લે આપણાથી. બહેનો કરીએ કે આપણાથી ના થાય. આ તો હું કહું તમે સાંભળો. બાકી આ બહાર અમે બહાર નીકળીને બોલી ગયા, ઘરમાં તો અમે નથી બોલી શકતા. રાજા રાવણ જેવો નતો બોલી ગયો. એટલે રાજા રામને એમ કે આ હોનાનું હરણ ભગવાન હતા, એને ખબર હતી કે હોનાનું હરણ ન હોય, પણ તોય એમને કીધું કરવું પડ્યું છે. તો તમને અમારે કરવું પડે તો બહુ શરમ નહીં રાખવાની. બેનો બેઠા છે એટલે નાની એમ થયો એક નાનકડો પ્રસંગ કરી અને પછી સીધા સંતવાણી તરફ જવું છે. એટલે નાસ્તો વેચવાનો કે પેલા વેચી દો પછી મહેશભાઈ બિહાર.
અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બરોબર પરીક્ષા કરવા આવ્યા અત્રિ મુનિનો આશ્રમમાં. અત્રિ મુનિ હાજર નથી, માં અંશુયાજી આટલા હાજર છે. અને એ વખતે ત્રણેય સાધુડા બનીને આવ્યા. અલખ નિરંજન, અલખ નિરંજન, ભિક્ષાન દેહી માથે. ત્રણે બરોબર દ્વાર પર જોયા. માનસાજી ખુશ થઈ ગયા. અને તમે જુઓ, કોઈકને દાન દેવું ને પોતાના પાપની આવડત હોય, સારું બોલવું, સજનતા દાતારી શુરબન એતા અભિયાસે નામ લે બિના કૃપા ભગવાન. સારું બોલવું, સજનતા દાતારી અને સુરાતન જનેતાની ગોદમાંથી મળે, નિશાળમાંથી ન મળે. આ ગુણ બરોબર એમ કહેવાય કે આગળ કોક આવ્યો છે ને જો આપવાની તાકાત હોય તો માની લેવું કે આની મામા સંસ્કાર છે. અને જો કોઈ બાઈ તમને કદાચ આગળ ભિખારી આવીને એમ કે ને કે આગળ આગળ આગળ, તો માની લેવું કે આની માં મંદિરેથી ચંપલ ચોરતી હશે. બાકી પોતે ભૂખે રહી અને જો કોકને જમાડી દે તો માની લેવું કે એની માં દાતાર હશે, એનો બાપ દાતાર હશે, એના ખાનદાનીમાં દાતાર હશે. બાકી દાતારી ના હોય, રૂપિયાના થપ્પા પડ્યા હોય, કોઈને રૂપિયો આપી ન શકે. કારણ કે અરે રૂપિયાની વાત મૂકો, નાકમાંથી ગુંગો કાઢે, ઘડીક મળે, પછી ચૂસે ને પછી ફેંકે. આ શું દાન કરી શકે? બરોબર એમ કહેવાય કે આવ્યા છે માં અંશુયાજી સુપડામાં ફરાહાર લઈને આવ્યા છે, ફ્રૂટ લઈને આવ્યા છે. પેલો સાધુના વેશમાં બોલેલા ભગવાન બોલ્યા, અમને આવી ભિક્ષા ન જોઈએ. બીજો કે નગ્ન થઈને આપો તો લઈએ. ત્રીજો કે ઇનકાર કરો, ચાલ્યા જઈએ. વાત તો બહુ લાંબી છે, પણ સમયની સાથે મર્યાદામાં કેવી છે. એટલે માં અંશુયાજી એમ કે છે કે જો અહીંથી પાછા કાઢું તો મારું માવતર લાજે, અને નગ્ન થઈ અને ભિક્ષા આપું તો મારી સાસરી લાજે. કરવું શું? અત્યારે બહેનો માથે ઉડતા શરમ આવે છે. માથે નહીં ઉડતી, બીજું એક ડેગું વધારાનું રાખે. માથે ઉડતા શરમ. બરોબર એ જ વખતે ત્રણેય દેવીઓ કે અમારા પતિ અમને પાછા આપી દો, કે હો ના ઓળખીને લઈ જાઓ. નારદ કે ડખો થા, પાર્વતી છે, વિષ્ણુ લઈ જાય ડખો, લક્ષ્મી છે, શંકરને લઈ જાય ડખો. તો કરવું શું? કગરી પડો. અને ત્રણેય દેવીઓ કગરી પડી છે કે માં અમારી ભૂલ થઈ, અમે તને ઓળખી નહીં, તું સતી નહીં, તું મહાસતી છે. આજથી દુનિયામાં મહાસતી અનસૂયાના નામેથી તું જાણીતી થશે. વધારે સમય ના લેતા સીધા જ મૂળ પાટડીના વતની અને હાલ સુરનગરમાં પોતે સર્વિસ કરે છે, ભજનના આરાધક છે. દેશી ભજન, ક્લાસિકલ ભજન જેમના મોઢેથી સાંભળવા એ જીવનનો લાવો છે. મેં શરૂઆતમાં કહ્યું હતું એમ કે હવે લોકોને ભજન નથી ગમતા. સર્વશક્તિ માત કી જય, સદગુરુ મહારાજ કી ઠામ. શરણ ગયે સુખ આપશે પૂરે હૃદયની આમ. રામાવજો હામા અને આ કળજુગ વસે છે ક્રૂર. રામાવજો સામા અને ભજન મારે બાપાનું જ લેવું છે, પણ એવા ભજન એ ચાલુ એવા ભજન ગવાતા હોય તો કેવા સમય ગવાતા હોય? તો પેલા કેવું હોય? હરિતાર નામનો રે પાટ મંડાણો રે.
હરિ તારા નામનો રે પાટ મુંડાણો રે જલહલ જો તું જાગી એ જલહલ જો તું જાગી એ માણા રાજ રે નર રે એ નુગરાની આરે મેળલો ન કરીએ મેળલો ન કરીએ તમે વિશ્વાસી નરને કેમ વેડો એ મણરાજ રે નર રે એ નુગરાની હારે મેળલો કરીએ રે મેળલો કરીએ હંસલાને જોઈએ હાચા મોતીડાનો ચારો રે અને ધણીના નામનો પાઠ મંડાણો હોય આવી સંતવાણી ચાલુ થાય પછી કેવા ભજન બોલે વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ બાર બીજના ધણીને સમરું બાર બીજના રે ધણીને સમરું પીરાને સમરું નાથને સમરું નકળંકને જા ધારી ભજનના નકળંકને
રાજાને અવિચળ સ્થાપ્યો એ પ્રહલાદ ઉગાર્યો પડકારી રે ઓ ધ્રુવ રાજાને અવિચળ સ્થાપ્યો પ્રહલાદ ઉગાર્યો પડકારી રે ઓ સંધ્યા ટાણે દૈત સહાર્યો સંધ્યા ટાણે રે એ દૈત સહાર્યો ભૈરવ